મિત્રો, આજે આપણા દેશ માટે ગૌરવનો દિવસ છે. પેરિસમાં ચાલેલી ઓલિમ્પિકમાં શૂટિંગમાં એક ભારતીય મહિલા મનુ ભાકર એમણે પ્રથમ મેડલ ભારતને અપાવ્યો છે, બ્રોન્ઝ મેડલ. જ્યારે પત્રકારોએ મનુ ભાકરને પૂછ્યું કે આ મેડલ જીતવામાં કોનું યોગદાન છે, અથવા તમે જ્યારે શૂટિંગ કરી રહ્યા હતા ફાઇનલ સ્ટેજ પર ત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું હતું, ત્યારે મનુ ભાકરે જવાબ આપ્યો. મિત્રો, આપણા બધા માટે જવાબ ખૂબ જ પ્રેરણારૂપ છે. એમને કહ્યું કે હું સતત ભગવદ્ ગીતાનું ચિંતન કરી રહી હતી. ભગવદ્ ગીતા હું બાળપણથી વાંચું છું અને મને શ્રી કૃષ્ણ દ્વારા ગીતાજીના અધ્યાય 2ના 47મા શ્લોકમાં અર્જુનને જે કહેવામાં આવ્યું હતું એ વાક્યો મારું લક્ષ્ય સિદ્ધ કરતી વખતે યાદ આવ્યા. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્મા તે સંગોસ્ત્વ કર્મણ. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તમે તમારું કર્મ કર્યા કરો, ફળની અપેક્ષા ન રાખશો. કર્મ કરશો તો ફળ મળવાનું જ છે, પણ જો તમે તમારું મન ફળમાં રાખશો તો કર્મ સારી રીતે નહીં કરી શકો અને સિદ્ધિ હાંસલ નહીં કરી શકો. અને આ જ વસ્તુ મનુ ભાકરે આજે મેડલ જીતતા પહેલા યાદ કરી. આપણે મનુ ભાકરના શબ્દોમાં જ પત્રકારોએ જે પૂછ્યું તે સાંભળીએ. What was going on in your mind? Honestly, I read a lot of Gita and all. So what was going through my mind is just do what you are meant to do. Do what you are supposed to do and just leave whatever. The destiny, you can't control the outcome of it. So in Gita, Krishna says to Arjun that, you focus on your karma and not on the outcome of the karma. So only that was running in my head. I was like, okay, just do your thing. Just do your thing and let it all be. મનુ ભાકરે કહ્યું કે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે યુ ફોકસ ઓન યોર કર્મ, નોટ ઓન યોર ડેસ્ટિની. તમે તમારા કર્મ ઉપર લક્ષ્ય આપો, તમારા ગોલને ધ્યાનમાં રાખ્યા સિવાય તો સફળ થશો. હું મારા ભગવદ્ ગીતાના દરેક વિડીયોમાં આ કહું છું કે ભગવદ્ ગીતા એ માત્ર વૃદ્ધોએ વાંચવાનો ગ્રંથ નથી. જે યુવાનોએ આ ગ્રંથ મોડેથી વાંચશે એમને પણ એમ થશે કે આ મારે વહેલો વાંચવું જોઈતો હતો. ભગવદ્ ગીતા એ જીવન જીવવા માટેનું મેન્યુઅલ છે. માત્ર આ 47મા શ્લોકની વાત નથી, એનો એક એક શ્લોક આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે તેમ છે. આપ જાણો છો કે મારી યુટ્યુબ ચેનલ પર ભગવદ્ ગીતાના દરેક શ્લોકનું વિગતે વિવરણ મૂકવાનું શરૂ કર્યું છે અને અત્યારે અધ્યાય 3ના 12 શ્લોક સુધી મેં વિવરણ મૂક્યું છે. આપ યુટ્યુબ ચેનલ સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી એ સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવો. આપણે એક પરિણામથી પરિચિત થયા છે કે ભગવદ્ ગીતા આપણા જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે, અને એ મનુ ભાકરના મુખે જ આપણે સાંભળ્યું કે એ વિશ્વ કક્ષાએ મેડલ જીતવામાં સફળ રહ્યા. જય શ્રી કૃષ્ણ.